આગળ વધારીએ ને એક LIC માટે સોમિલ આપની પાસેથી વ્યૂ લઈ લઈએ, કારણ કે અત્યારે ટોપ F&O ગેઇનર છે, શોર્ટ કવર થઈ રહ્યા છે, 4.5% મજબૂતી અને નંબર્સ બાદ ખાસી પોઝિટિવિટી. ઇનફેક્ટ 903ના જે તમે ડેઝ લો જુઓ ત્યાંથી તો ખાસી ખરીદારી અત્યારે વધી છે LICમાં. LICમાં એક નાનો એક એન્ડિંગ ડાયગોનલ પેટર્ન ઉપરની તરફ તૂટ્યો છે ઓન ધ આવરલી ચાર્ટ્સ. ઓન ધ ડેલી ચાર્ટ્સ 200 ડેલી એક્સપોનેન્શિયલ મૂવિંગ એવરેજ પર મલ્ટિપલ સપોર્ટ લીધા છે, એટલે અહીંયાથી મને લાગે છે કે મીડિયમ ટર્મ આઉટલુક અને શોર્ટ ટર્મ આઉટલુક બે જ બહુ સારો લાગી રહ્યો છે. મારા પ્રમાણે આની અંદર એક મીડિયમ ટર્મ આઉટલુકમાં અને એક પોઝિશનલ ટ્રેડ લેવો જોઈએ, નોટ શોર્ટ ટર્મ ટ્રેડ. શોર્ટ ટર્મ ટ્રેડમાં ઓલરેડી એક સ્પાઇક આવી ગયો છે, એટલે અગર પોઝિશનલી ટ્રેડ લેવો હોય તો 875ની આસપાસના સ્ટોપ લોસ રાખી અને ઉપરમાં જે ટાર્ગેટ બને છે એ 980ના બને છે, એટલે આ એક સ્ટોપ લોસ સ્ટ્રિક્ટ સ્ટોપ લોસ રાખી અને એક પોઝિશનલ ટ્રેડ લેવો જોઈએ, નાખી શોર્ટ ટર્મ ટ્રેડ. 980ના લેવલ્સ ઉપર બતાવી શકે છે, પરંતુ પોઝિશનલ ટ્રેડ માટેની એક સલાહ છે, શોર્ટ ટર્મ માટેની LIC માટે. રુચિત, ક્યુમિન્સ ઇન્ડિયા માટેનો એક વ્યૂ લોંગ સાઇડ પર બિલ્ટઅપ છે અત્યારે અને લગભગ 2% આસપાસ ઉપર છે. ઓપન ઇન્ટરેસ્ટ રેશન પણ સ્ટોક અત્યારે બતાવી રહ્યું છે. ક્યુમિન્સ માટે પણ જે તાજે નંબર્સ બાદ જ એક પોઝિટિવ એક્શન છે, નંબર્સમાં ઘણો સુધાર છે સ્ટેન્ડઅલોન નંબર્સ પર. એક વ્યૂ લઈએ. ઇનફેક્ટ આજની ટ્રેડિંગ સેશનમાં જ નહીં, તમે જે પાછલા એક મહિનાથી માર્કેટ કરેક્ટ થઈ રહ્યું છે તેમાં તમે ક્યુમિન્સમાં જોશો તો કોઈ પણ નો કરેક્શન પ્રાઇસ વાઇઝ નથી રહ્યું. સો આ ક્લિયર એક સ્ટ્રેન્થની સાઇન છે કે ઘટતા માર્કેટમાં પણ સ્ટોક સારા મૂવ્સ આપી રહ્યું છે. સો અહીંયા પણ એક મોમેન્ટમ આગળ વધી શકે છે, પણ જસ્ટ બીકોઝ સ્ટોકમાં ઓલરેડી એક સારી મૂવ આવી ગઈ છે તો કોઈ બી એક્ઝિસ્ટિંગ પોઝિશનને જો એક ટ્રેડિંગ સ્ટોપ લોસથી હોલ્ડ કરવાની સલાહ આપીશ. જે રિસન્ટ કન્સોલિડેશનમાં સપોર્ટ બેઝ બન્યું છે 3500થી 3550 3600 એ આખી રેન્જ સપોર્ટની બેઝ છે, તો એ રેન્જ જ્યાં સુધી ઇન્ટેક્ટ છે ત્યાં સુધી ઓવરઓલ ટ્રેન્ડ પોઝિટિવ કન્ટિન્યુ રહી શકે છે. એક ટ્રેન્ડ કન્ટિન્યુ અહીંથી પોઝિટિવ ફ્રન્ટ પર આપણને ક્યુમિન્સ બતાવી શકે છે. ફોર્ટિસ હેલ્થકેર માટેનો એક વ્યૂ સોમિલ, ત્યાં પણ અત્યારે જોઈ રહ્યા છે લોંગ સાઇડ પર બિલ્ટઅપ. ઇનફેક્ટ 52 વીક્સ હાઈના લેવલ્સને નજીક આજે આ સ્ટોક પહોંચ્યો અને બે એક સેશનમાં 4-5%ના પોઝિટિવ રિટર્ન્સ આ સ્ટોકમાં છે ફોર્ટિસ હેલ્થકેરમાં. માં ટ્રેન્ડ અપ છે, હાર્ટ ઓફ હાઈ બોટમ ફોર્મેશન, વીકલી મંથલી ચાર્ટ્સ ક્યારે પણ 40 ડેલી મૂવિંગ એવરેજ નીચે નથી ગયો, એટલે બહુ જ સ્ટ્રોંગ ટ્રેન્ડમાં છે. એક્સ્ટ્રીમલી પોઝિટિવ વ્યૂ. જ્યાં સુધી આ 40 ડેલી મૂવિંગ એવરેજની નીચે નથી જતો ત્યાં સુધી આ સ્ટોક મને લાગે છે કે અપ ટ્રેન્ડમાં જ રહેશે. આની અંદર બહુ હું એક્સપેક્ટ નથી કરતો કે અહીંયાથી ક્યાંય કરેક્શન આવે. સ્ટ્રોંગ મોમેન્ટમ છે. અત્યારે એક નાનો એવો કન્સોલિડેશન હતો અરાઉન્ડ 850ની આસપાસ કન્સોલિડેશન ઉપરની તરફ તૂટ્યું છે, એટલે અહીંયાથી ટાર્ગેટ હજી પણ 920 930 સુધીના બને છે. નીચેમાં સ્ટ્રિક્ટ સ્ટોપ લોસ રાખો ઇન ધ વેરી શોર્ટ ટર્મ 850નો, અને નીચેમાં અગર મીડિયમ ટર્મ આઉટલુકના અગર તમને લેવલ જોઈએ છે તો 40 ડેલી મૂવિંગ એવરેજ છે એ અરાઉન્ડ 811 છે, એટલે એની આસપાસ એક બહુ જ સ્ટ્રોંગ સપોર્ટ બને છે. અગર કરેક્શન થાય છે, ટાઈમ વાઇઝ કરેક્શન થાય છે ઇન ધ વેરી શોર્ટ ટર્મ, તો આ લેવલ્સ પર પાછું એકવાર બાઇંગ કરવાની કોશિશ કરવી, પાછી એકવાર રિવિઝિટ કરવું જોઈએ. તો એક સપોર્ટ 811નો એક ધ્યાનમાં રાખી શકો છો ફોર્ટિસ હેલ્થકેર માટેનો એક વ્યૂ. રુચિત, ઇન્ડિયન એનર્જી એક્સચેન્જ માટે વ્યૂ 2.5%ની એક અત્યારે 1.5% જેટલી ખરીદારી બતાવી રહ્યું છે અને 5 સેશનના 2.5%ના પોઝિટિવ રિટર્ન્સ છે. લોંગ સાઇડ પર બિલ્ટઅપ, ડેઝ હાઈના લેવલ 136 પર કારોબાર થઈ રહ્યો છે IEXમાં. કઈ રીતે સલાહ આપશો? રુચિત, અનમ્યુટ કરવું પડશે. જી, ટેકનિકલ એરર, ફરી કનેક્ટ કરીએ. સોમિલ, IEX પર આપની પાસેથી વ્યૂ લઈ લઈએ. જી સોમિલ, IEX પર વ્યૂ. ડેફિનેટલી IEXમાં ઇન ધ વેરી શોર્ટ ટર્મ યસ એક બાઉન્સ આવી શકે છે, પણ ટ્રેન્ડ ડાઉન છે. બહુ શાર્પ કરેક્શન્સ આની અંદર જોવા મળ્યા છે. મને લાગે છે કે આનેથી દૂર રહેવું જોઈએ. અગર તમે શોર્ટ ટર્મ ટ્રેડર છો અને તમને એક લોંગ પોઝિશન બનાવી છે તો અહીંયાથી એક સ્ટ્રિક્ટ સ્ટોપ લોસ છે 130નો સ્ટોપ લોસ રાખી અને ઉપરમાં વધારેથી વધારે 142 અને 150ની આસપાસના એક ટાર્ગેટ બને છે. એનાથી વધારે આની અંદર ઊભા રહેવાની જરાય સલાહ નથી. જેવી રીતે બીજો લો પાછો આ લો તોડે તો નીચેની તરફ મને લાગે છે કે મારા વ્યૂ પ્રમાણે 120ના લોસ આપણે એક્સપેક્ટ કરી શકીએ છીએ નીચેની તરફ, અને 120ના લોસની પછી નીચેમાં બીજા 115 સુધીના લોસ પણ આપણે એક્સપેક્ટ કરી શકીએ છીએ. એટલે ટ્રેન્ડ ડાઉન છે. સેલ ઓન રાઇઝની સ્ટ્રેટેજી રાખવી જોઈએ. અત્યારે ઇન ધ વેરી શોર્ટ ટર્મ થોડોક એવો બાઉન્સ એક્સપેક્ટેડ છે, પણ આ બાઉન્સમાં નીકળવાની જ સલાહ છે.
સેલોન પ્રાઇસનો એક વ્યૂ ક્લિયરલી આઈએક્સ માટે. રુચિત, આઈએક્સ પર તમારો એક વ્યૂ અહીંયાથી જાણવો હતો, કઈ રીતે સલાહ રહેશે? જી સોરી, ત્યારે મ્યુટ ઉપર હતો. જી. વેલ, આઈએક્સ ના બ્રોડર ટ્રેન્ડ તો કોઈ ડાઉટ નથી કે નેગેટિવ છે. આપણને જે રિસન્ટ કરેક્શન જોવા મળ્યું છે એમાં ઘણા વોલ્યુમ સાથે સેલ ઓફ છે. અને જનરલી આપણે જોયું છે કે જ્યારે પણ વોલ્યુમ બે સેલિંગ કોઈ સ્ટોકમાં હોઈ જાય છે તો એ થોડાક સમય સુધી રિલેટિવ અંડર પરફોર્મન્સ કરી શકે છે. અને મે બી ઘણા બધા પોઝિશન્સ જે ટ્રેડર્સ કે ઇન્વેસ્ટર્સની પોઝિશન્સ હાઈ લેવલ્સ ઉપર અટકાઈ પણ હોય છે. આવા બધા પુલબેક મૂવના એમનું સેલિંગ પ્રેશર રહે છે, જેના કારણે પ્રાઇસ વાઇઝ અપસાઇડ લિમિટેડ થઈ રહે છે. સો નાના મોટા પુલબેક મૂવ રહી શકે છે, પણ ઓવરઓલ ટ્રેન્ડ નેગેટિવ છે એટલે સ્ટોકને અવોઇડ કરવાની સલાહ રહેશે. તો એક વ્યૂ અવોઇડ કરવાનો હાલ તો આમ તો બંને એક્સપર્ટ્સ તરફથી આપણને મળતો જોઈ રહ્યા છે. ઓઇલ એન્ડ ગેસ ઓવરઓલ સેગમેન્ટ ઘણી મજબૂતી અત્યારે બતાવી રહ્યું છે. તો એક બીપીસીએલ માટે 100 મિલ વ્યૂ લઈ લઈએ. 1.25% ખરીદદારી સ્ટોક અત્યારે જે લેવલ્સ અત્યારે બતાવી રહ્યું છે બીપીસીએલ લગભગ DSI આસપાસના જ છે. કઈ રીતે સલાહ રહેશે ચાર્ટ્સ પર? બીપીસીએલમાં અત્યારે 200 ડેલી એક્સપોનેન્શિયલ મૂવિંગ એવરેજથી એક્ઝેક્ટલી સપોર્ટ લીધો છે. અને આ સપોર્ટ મને લાગે છે કે ઉપરની તરફ 320 અને 328 આ બે એક બહુ જ સ્ટ્રોંગ રેઝિસ્ટન્સ છે. આની ઉપર ન જાય ત્યાં સુધી આની અંદર મોટો વ્યૂ ન લેવો. શોર્ટ ટર્મમાં ડેફિનેટલી એક નાનો બાઉન્સ ડેફિનેટલી આવી શકે એમ છે. એની અંદર કોઈ મને ડાઉટ નથી, પણ આની અંદર મને લાગે છે કે એક હવે ટાઈમ વાઇઝ કરેક્શન જોવા મળશે, કેમ કે આપણે એક બહુ જ સારી રેલી જોવા મળી છે ઇન ધ લાસ્ટ 3 to 4 months. 230 ના લોઝ થી ઉપરમાં 350 360 ના હાઈ બનાવ્યા છે. એટલે હવે અહીંયાથી ટાઈમ વાઇઝ કરેક્શન થશે. નીચેમાં 300 ની આસપાસના સપોર્ટ છે ફોર અ મીડિયમ ટર્મ આઉટલુક, અને ઉપરમાં 330 340 ના એક સ્ટ્રોંગ રેઝિસ્ટન્સ છે. એટલે આ એરિયાની અંદર જ આ સ્ટોક ટ્રેડ થશે. ટાઈમ વાઇઝ કરેક્શન આની અંદર જોવા મળશે. પણ ઓવરઓલ અગર તમે લાંબા ગાળામાં અગર તમે ટ્રેન્ડ જોશો તો એ પોઝિટિવ છે. એટલે લાંબા ગાળા માટે આની અંદર વધારે વ્યૂ રાખવો, ના કે શોર્ટ ટર્મ માટે. થોડું લોંગ ટર્મ માટે વ્યૂ રાખી શકો છો બીપીસીએલ માટે. માર્કેટ એકવાર નજર કરી લઈએ. ડે સ્લો પર પહોંચ્યા છે. અત્યારે નિફ્ટી જુઓ, ખાસ 24,500ની નીચેના લેવલ્સ બતાવી રહ્યું છે. અત્યારે 100થી વધુનો ઘટાડો. બેંક નિફ્ટીમાં પણ અત્યારે 55,360ના લેવલ્સ. બ્રોડર માર્કેટમાં વેચવાલી વધી. સેન્સેક્સમાં આપણે જોઈ રહ્યા છે ખાસું અત્યારે દબાણ. ઓવરઓલ માર્કેટ લગભગ 0.5% વધુના પ્રેશર સાથે બધા જ ઇન્ડેક્સ. બ્રિજ જે પોઝિટિવ હતી, શરૂઆતમાં ઇન્ડેક્સ થોડા નેગેટિવ હતા, પરંતુ સ્ટોક્સ ઘણા પોઝિટિવ હતા. અત્યારે એ પણ જુઓ નેગેટિવ બ્રિજ છે. 1335 સ્ટોક્સ અત્યારે ડિક્લાઇન તરફ છે. એડવાન્સ તરફ 1137, એટલે ડિક્લાઇન તરફનો રેશિયો પણ ઘણો વધતો આપણને બતાવી રહ્યું છે. એક સ્ટોક વધી રહ્યો છે, સામે એક સ્ટોક ઘટી પણ રહ્યો છે. માર્કેટ ડ્રેગર્સ અત્યારે જે જોઈ રહ્યા છે, થોડા નિફ્ટીના સ્ટોક્સ પણ જોઈએ તો હિન્ડાલ્કો, રુચિત, અત્યારે જુઓ પ્રેશર જે ટોપ લૂઝર્સમાં છે નિફ્ટીમાં, શોર્ટ સાઇડ પર બિલ્ટઅપ થઈ રહ્યા છે. ડે સ્લોના લેવલ પર છે હિન્ડાલ્કો. કઈ રીતે સલાહ રહેશે? મોર પાછલા 2-3 સપ્તાહથી ટ્રેન્ડ સ્ટોકનું આમાં પણ સાઇડવેઝ જ રહ્યું છે. એક બી વસ્તુ છે કે જે પણ કરેક્શન આવે છે એમાં 50 દિવસના મૂવિંગ એવરેજ સ્ટોકમાં અત્યાર સુધી તો સપોર્ટ બની રહ્યા છે, જે 670 ની આસપાસ છે. તો સિગ્નિફિકન્ટ મૂવ લાગતું નથી. ઈધર સાઈડ આવશે. 670 690 આ ફિલહાલ ઇમ્પોર્ટન્ટ આ રેન્જ છે. રેન્જથી કોઈ બી સાઈડ ઈધર સાઈડ બ્રેકઆઉટ આવે તો જ પછી કોઈ ડિરેક્શનલ મૂવ એક્સપેક્ટ કરવું જોઈએ. વ્યૂ હિન્ડાલ્કો માટે બનતો જોઈ રહ્યા છે. સૌમ્ય, કલ્યાણ જ્વેલર્સ F&Oમાં અત્યારે સૌથી વધુ ઘટી રહ્યો છે. ઇનફેક્ટ વોલ્યુમ બેઝડ સેલિંગ છે. બધા ફ્રન્ટ પર જે નંબર્સ આવ્યા છે કંપનીના ઘણા સ્ટ્રોંગ છે, પરંતુ અત્યારે જે વેચવાલી 7% નીચે શોર્ટ સાઇડ પર બિલ્ટઅપ થઈ રહ્યું છે કલ્યાણ જ્વેલર્સમાં. કઈ રીતના સેલિંગ જોઈ રહ્યા છો તમે? જ્વેલર્સમાં મારું ઓવરઓલ અગર તમે વ્યૂ જુઓ તો એ નેગેટિવ છે ઇન ધ મીડિયમ ટર્મ આઉટલુક. શોર્ટ ટર્મમાં બહુ સારી રેલી જોવા મળી છે, પણ જે ફોલ આપણે પહેલા પણ જોયો છે 3 મહિના પહેલા, જે શાર્પ ફોલ આપણે જોવા મળ્યો છે, એ હજી સુધી મને લાગે છે કે એ હજી કમ્પ્લીટ નથી. અને આ જે આપણે લાસ્ટ 2-3 મહિનામાં આખું રાઇઝ જોયું, એ એક બાઉન્સ હતો ઇન ધ મીડિયમ ટર્મ આઉટલુક. 400 થી ઉપરમાં 600 સુધીના આ બહુ જ સારો બાઉન્સ હતો. હવે આ બાઉન્સ મને લાગે છે કે કમ્પ્લીટ છે. અહીંયાથી નીચેમાં આપણને 500 સુધીના લેવલ્સ જોવા મળી શકે છે. એટલે આની અંદરથી દૂર રહેવું. જે અગર કોઈકે લોંગ કર્યું હોય તો અહીંયાથી પ્રોફિટ બુકિંગ કરી લેવું, અને 500 450 સુધીના લેવલ્સ આપણને આની અંદર જોવા મળી શકે એમ છે. તો એક વ્યૂ 500 અને એની નીચેના પણ લેવલ્સ બતાવી શકે છે કલ્યાણ જ્વેલર્સ માટે.